લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો આવો જાણીએ ઓખાહરણ કડવા 11:37। કડવું 11મું। ઓખા કહી ઉમિયાએ સાત કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી મિસરીને ઓરડીની બહાર મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે શું મને નવ કહી, તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય, જા દૈત્યના કુળમાં અવતરજે એની પેર બોલ્યામ માયા। ઓખાબાઈ તો થર થર ધ્રુજ્યામ, એ વાત પતંગ અપરાધ પાખે માત મારો આવડો શો દંડ ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે જે દેવ કોઈ વરી જાય। ચૈત્રના મિનારકમાં બાઈ તાહરો રે મહિમાય, ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય। ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુનું ખાય, 30 નહીં તો પડી 5 દહાડા પાછલા જે કહેવાય। 5 દિવસ જો ન પાડે તો 3 દિવસ વિશેષ, 3 દિવસ ન થાય તો કરવો દિવસ 8। એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન અલુનું ખાય ને અગ્નિ સુવે। વળી એક ઉજ્જવળ અન્ન 9 દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જે પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે। વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મહારી પુરીશ મનની આશ। શુકદેવ કહે રાજા સુનો અહીં થયો એ પ્રકાર, હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું વિસ્તાર। નિયજે કહું વિસ્તાર એનો સુનો રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે। કડવું 12મું। રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજ વાળીને કર્યું ઝાકઝમાળ। બાણાસુરને બારણે રાય મેડીએથી હેઠે ઉતર્યો, થયો પ્રાતઃકાળ મુખ આગળ આડી ધરી સાવરની તેસાર। બાણાસુર રાય બાણાસુર વળતો વધે, મનમાં પામી કે છે જે મનને મારે છે, દેખી કેમ ફેરવ્યું અલી તારું રહી મુખ, ક ન કડાલની વળતી વધે, સાંભળીએ રાય તમા ઊંચ સગમો નીચ છું, મુખ કેમ દેખાડાય બાણાસુર વળતો વધે, સાંભળ દે ચંડાલની નાર સાચું રે બોલત કામિની નહીતર મારું ઠાર। બાણાસુર ચડા ચડાલની વળતી વધે, સાંભળો રાજન સાચું નાનું કતરા દેજે દંડ। બાણાસુર પ્રાતઃકાળે જોઈએ નહીં વાંસિયાનું વદન, તમારે કોઈ છોડું નથી, સાંભળો હો રાજન બાળ્યા સુરે 6 કડવું 13મું। ચંડાળ તો કોઈ નથી રાય દર્શ વીંધતા કહેવાય, પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ ડૂબે માગ પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય, પાંચમા ચંડાળ તેને કહીએ જેનું મેલું, છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયું વદન, સાતમો ચંડાળ તેને કહીએ નહીં તન્યા કેતન, આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પારકીનાર, દશમો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ। કડવું 14મું। યજ્ઞ બળીયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય 1000 હાથે તાળી પાડી, તવ રેઝયા શ્રી મહાદેવ આપો ને આપો શિવજી પુત્ર। એક તતખેવ ચિત્રકોપ લહિયાને તેડ્યા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર, તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ, તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર, ત્યારે તુજને સંખ્યા આવી, હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થર થર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ, બાળકને તો રીસ ચઢીને નવ ગણ્યો કાંગી તાતરે, તુજને પુત્ર વહાલોથી ટેરું વાંસીઓ રહે જે જન્મ સાસરે। દાંડા કડવું 15મું। ઉમિયા વાણી બોલિયામ, સુન બાણાસુર રાય તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય, ત્યારે બાણાસુર કહે રે શકો નયા એ વરદાન, કોઈક જશ માર જામીની ન દણમાસે થશે મનકા, વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય। પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય, શાના જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય, વિધા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેની વાર। પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય, ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર। ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી
ઈચ્છાવરને વર્ષે કો કારણ રૂપ કુમાર જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર ભાર ઉતારશે તુજ હાથનો તુજ જમાત્ર તેની વાર તે માટે તેડી પ્રધાન એની પેરે પૂછે રે રાય દેવ વચન નિત્ય નવ થાય તે માટે કરવો શો ઉપાય રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાં રે કડવું 16મું પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી કોઈ વિધિએ આવ્યામ અસુરને ધામજી ધામ આવ્યામ અસુરને તેને કામ સૌ દેવના કર્યા મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા શુકદેવ કહે સુન પરીક્ષિત અભિમન્યુ કુમાર પ્રશ્ન તે પૂછ્યો મને સંદેશ ખોલું નિર્ધાર એક વાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપતી કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ કન્યા કહે દુઃખ કામ ધરો બાણાસુર આવશે પાતાળ ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર સાંપી સગાઈએ સુતા થઈને કરાવું ભૂખની પેર તેને સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન તેને દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું મન કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંને પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંને વાયુ દ્વારા તેને રૂંધિયાને રૂંધ્યા શ્વાસોશ્વાસ જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ તે જોઈને પાછો વળ્યો પછી પૂર બની પ્રધાન ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન માગ્ય કહેતામ કન્યા કહે મને કરો આજના પ્રકાશ ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ચડું આકાશ એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરિ પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડ પુત્રી કરી ઉચ્ચ કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં શુકદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી કડવું 17મું ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માગે ભીખ જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ બાળો અગ્નિ બધું વન દહે છળ વડે પર્વત કોરાય અબળા રૂઠી જે કરે મણિદ્રે ન કળાય એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ જટ ન જટજો આવ્યું છે જોબન તમે રાત્રે જાગાતા ન મીચો છે આચાર એ બંગલો છે ખે પાયો નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર ગોખ તેના એ જડ્યામ માનહે પિરોજાના ઘાટ હયશાળા ગયામ કન્યા મોટી થાય ચિત્રલેખાને સંગ્રમતામ ખેમ કરતામ ઓખાબાઈનું મેલ્યા છે રાજન ખાબાદ લોચન રે ઓખા કરા માળિયામાં રખે સંચર કહેતા ના આવે પાર મસ્તક મણી મોતી હિંચવા હિંડોળા ખાટ દિવસ માસ ન વરસ કંજી ઉલટ અંગ ન માય 1.25 લાખ ચિત્રા રખવા ઘેજ શોણિકપુર પાટણ ભલું રાય બાણાસુરનું નામ આખા તેની પુત્રી કહીએ કે ઉત્તમ કામ ઘડી એકમાં લાવે સોગઠાંગ ઘડી એકમાં પાઠ નાના વિઘ્ની રમત રમે ઘડી એક હિંડોળે ખાટ ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોડા હો હિંડોળે હિંચવાણ કાજે રસમ કરી દોર ઘમ ઘમ ઘૂઘરા ગાજે ઘૂઘડીનો ઘોર નાના વિઘ્નું ગાનું ગાતા મધુર નીકળે રજી જે રમે જમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે જોંજવંતી થઈ છે ઓખા મંદિર માળિયામાય રે દશાંશ પાંચ કડવું 18મું જે જોબનિયું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ તું તો સાંભળ સહિયર મારી બેંડી રે લોલ મારો મૂરખ પિતા કાંગી જોતો નથી રે લાલ બોલી ઓખા વળતી વાણી સાંભળ બેંડી રે લોલ મારો જાય કન્યાકાળ વર જોતો નથી રે લોલ મારા જોબનિયાનો લટકો દહાડા 4 છે રે લોલ તાને રે મળશે પણ નાને નહીં મળે રે લોલ કડવું 19મું સકે 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય તેને કન્યાદાન દે તો કોટી અક્ષ ફળ થાય પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે ન એમ કરતા વળી વચમાં આવી પડે કામી વાંગ મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આમ એમ કરતા વરસ જાય ને 12 પુરાણ થાય પુત્રીનું મુખ પિતા જુએ કી બેસે બ્રહ્મ હત્યાય રે કડવું 0મું કસ ચિત્રલેખા એની પેર બોલી સાંભળ સહિયર વાત તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાક તારે કાજે પરણાવે છેદાય રાયનો હાથ તારે કાજે નહીં પરણાવે
મારો તાત કેરી આજના લઈ આવો ને ઓખાય, વચન સાંભળી વાસા ત્યાંથી ચાલી. તાત આપો આજનાય, તો શંભુ પૂજવા જાઉં. જમ્મ ડુવા જાઉં, બાણા રક પ્રત્યે જેસ. ગેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદરી માને, ઘે સુરપ્ય પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. પીર આવે મહાદેવજી ને લાગો. વચન સાંભળી ઓખા ચાલ્યા, પોતે તેની વાર, ચિત્રલેખા સહિયર મારી કે નિસાર. કહેતા ના આવે પાર, મસ્તક મણી મોતી, હિંચવા હિંડોળા ખાટ, દિવસ માસ ન વરસ, કંજી, ઉલટ અંગ ન માય, 1.25 ચિત્રા રખવા, ઘેજ, શોણિકપુર પાટણ ભલું, રાય બાણાસુરનું નામ, આખા તેની પુત્રી કહીએ કે. ઉત્તમ કામ, દી એકમાંગ લાવે સોગઠાંગ, ઘડી એકમાંગ પાઠ, નાના વિધવી, રમત રમે, ઘડી એક, હિંડોળે ખાટ, ઘડી એકમાંગ ઢીંગલી પોતિયા, રમતની હોડા હો, હિંડોળે હિંચવાન કાજે, રસમ કરી. દોર, ઘમ ઘમ ઘૂઘરા ગાજે, ઘૂઘડીનો ઘોર, નાના વિઘ્નું ગાનું ગાતા મધુર નીકળે રજી, જે. રમે જમે આનંદ કરે, પહેલા મંગલ ગાય રે, જોનજવંતી થઈ છે ઓખા, મંદિર માળિયામાં રે. કડવું 21મું, ઈજ ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા, તું તો, હંસની, ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચુંદડી રે. ઓખા તારે બાને બાજુ, બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચંદ્રે, ઓખા તારા તેજ તનો નહીં પાર રે, ઓખા તને વર્ષ, થયાંગ 10-12 રે, ઓખા તારે પાલવે નેકુર વાંચતા રે. કડવું 22મું, ઢાંગ રે બેની તારે વિછુવા, કર કંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા. દીપ પડ્યો અવતાર, સેંથો ટીલડી રાખડી, નયને કાજલ કુમકુમાટ, પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો દીપ પડ્યો અવતાર બે, એકલ અવતરણચી હું, બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે, હું તો નહીં પામું. ભરથાર રે, નહીં ઓઢું ઘાટી રે, બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે. બાપ નહીં જોઉં વાટી રે. બે, હા, કતના, કડવું ઋણ 23મું, જે વર વરવાને થઈને, પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ. મારી બહેનજી, સહિયર શું અણસારે દોહેલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે, અણસારે, કે, વિશે ગોળી ગોળી પીજે, તે, આજ મારે ભૂંડું જોબનિયું, મગપુરન મારી કાયજી, પિતા, તો પ્રીછે નહીં, મારો કુંવારો ભવ કેમ જાય રે. સહિયર, સાસરે નિત્ય જાય ને આવે, મુજ, સમાણીજી, હું અપરાધન હરખે પીડાની આંખે ભરું નિત્ય પાણી રે, રૂડી શયાએ સુતાંગ, નીંદ કઈ, પેરે આવે રે. સહિયર, જળ વિનાની વેલડીને, પાત્ર વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામિની એ તો દોહલા કાઢે દન રે. સહિયર ધન્ય હશે કામિનીને જેને કંઠે કંઠગ્રાહી રાખ્યો જી, હું અભાગની પરણ્યા પીવનો અધરરસ નવ ચાખ્યો રે. સહિયર, 5, મરજાદા માટે માનસ કરે, આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ને દીઠું, વ્યર્થ ગયો જન્મારો જી. સહિયર, સ્વામી કેરો, સંગ નહીં શ્યામને, એથી બીજું શું નરશું જી, નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાય જતું રે. સહિયર, બીજી વાત રૂચે નહીં મુજને, ભરથાર ભોગમાંગ મંજી, આનહીન પુરુષ આવે તો પરમું, તવ પૂછું જોપીને લગ્ન રે. સહિયર, વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે, જી, પ્રેમ કટાક્ષે પીયુને બોલાવે, તે રુદિયા ભીતર સાલે રે. સહિયર, સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાઈ મારે પાપેજી, બાંધો ગરી મારા કર્મે કરી, શૂળીએ ચઢાવી મારા બાપે રે. સહિયર, મરકલડે મુખે મધુર વચને, મરજાદ ન વાણીજી, શાક પાપ પીયુને ન પીરસ્યામ, આગો પાલો તાણી રે. સહિયર, અકળ ગતિ છે ગોવિંદજીની શું ઉપશે બેનીજી, ગોપાળનું ગમતું થાશે, મંડું મારું રહે નહીં રે. સહિયર, શરીરથી આત્માને જુદો ગણે એ જ્ઞાની. કડવું 24મું, ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું, તે કેમ કરીએ કાળું રે ગોરું જો, બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય, એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કડીએ જો. વાત બાણાસુર, રાય જાણે જો, આપણા બેનો અંત જાણે જો, મને મેલી ગયો તારી પાસે જો. જો, તુજમાં દિસે છે અપલક્ષણ જો, બેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી કહેજો, તને દેખું છું મગમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તાર વચના મને નથી ગમતું જો, જોબનિયું હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વે અંગે જો, બહેનો રહીએ પતાના અંગે જો, તું
તો બેઠી નિહાળે પંથજો, કારાગૃહમાં કયામથી હશે કંથજો, તેમ તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો. તું તો જાવે લોકનામ ઓઠામ જો, વામનું કયામથી પામશે કોઠામ જો, બેની ડગલાં ન ભરીએ લાંબામ જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતાં જો, પછી ઓખાજી વ્રત આચરતાજી. મારી ઓખાબાઈ સલુનામ જો, નિત્ય અન્ન જમે અલુનામ જો, દીપક બાળે ને અગ્નિએ સુવે જો, માં તુનિયાને આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એકાંતે જો. ગ્યજવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ, પ્રેમાનંદ ગાય રે, એકલ અવતરણચી હું, કડવરપમ, ગ્યજ, બાઈ તું એ કુંવારી, હું એ કુંવારી સાંભળ સહિયર વાત. ગૌર્યમાની પૂજા કરીએ, જો પામીશું નાથ, કોણ માસે કોણ દહાડે, ગૌર્યમાની પૂજા થાય, મને કરી આપો પુત્રાંગ હું પૂજું. મારી માય, ફાગણ વદ બીજના દહાડે, કરવું રે સ્થાપન, શયા પથારી સંદેશરના ફૂલ, પૂજે અર્ચી ચોખા, પામે જે જે વસ્તુ અમૂલ્ય. રીઝે ગૌર્યમાં, માગું રે મારા બાપના રાજ, માતા સદાય સોહાગણી. ગૌર્યમાં, માગું મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી. ગૌર્યમાં, માગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી. ગૌર્યમાં, માગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલામ. ગૌર્યમાં, માગ રે તારી પાસ, અખંડ હેવાતણી ઘાટી. ગૌર્યમાં, ન વારંવાર ચાંદલો, ચૂડો ને રાખડી. દ ગો સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. માગું રે હું તો યમા માગું બે શાળઈને. કડવ ઋણ 27મું, એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા, ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચઢાવ્યા વિઠાંક થઈ. રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી, નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું, સાંભળ. મોરી માય, આ લે તારામ પુત્રાંગ, મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફડામ ધોવાય, ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય. તું લે આ તારા પુત્રાંગ મારી પૂજે છે બલાય. 15 દહાડા પૂજા કીધી, બોલાવ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી હતી, જે નહીં ગૌર્યમાં તોલે. પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય, તું આ લે તારા પુત્રાંગ મારી પૂજે છે બલાય રે. શિવના લીજે વારનામ, જેને નેત્ર બાળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો, હું તો કેમ છા. મેલું શિવ નામ રે, શિવ અખંડાનંદ જેને ગંગાધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા, હું કેમ મેલું. તે ઈશ, શિવ બોલો સુવે શમશાનમાં, ચોળે અંગે રાખ, માગે ભિક્ષાવ્રત, આપે તેને લાખ. કડવ ઋણ 28મું, હિમાચલનો ભાણેજ ભાઈ, ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા. 16 શણગાર રે, નેપુર વાજે વિછવા ગાજે, ઝાંઝરનો ઝણકાર, માથે દામની ઝૂમું ને વળી. એકાવળ હાર, જડા ચૂડલો ઝૂલતી માથે દામનીને, દામનીએ ચકલીઓ 4, પગે પાયલ. નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર, વાળે વાળે મોતી પરોવ્યામ, મોતી શેરો 16, દર્પણ લીધું હાથમાં. ને મુખે ભરિયા તંબોળ, પકવાન થાળ મોતીએ ભરીએ માન્હે શ્રીફળ ફોફળ પાન, આંખ ધંતુરો, અક્ષીઓ શંખાવળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીની તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે, એવી છે શોભાય. મહાદેવ અને પાર્વતી બેઠાં, પાસ રમતાં સાર, મહાદેવ કહે છે પાર્વતીને, ઓ આવી કોઈ નાર. સ્વામી કાની ઘેલા થયા એ બાન તની કુમાર, હવે તું એમ જાણે છે તેનો કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું, હવે તો વનથી વાત, મહાદેવજીને કામી જાણી, લોચન દીધો હાથ, ત્રીજું લોચન ઉઘાડ્યું, શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી, લજજા પામ્યા. તાત તેને સમે ઓખા આવી ઉનિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી, નહીં પામે ભરથાર રે. કડવું ઋણ 29મું, ઓખા કહે અમે પેઠાંગ પાણીમાં, તરવા તુંબાંગ રહ્યાંગ, હું આવી સમુદ્ર વચમાં, તુંબાંગ ફૂટી ગયાંગ. ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ, સરોવર તીરે હું ગઈ, પીવા જબોળિકાય, મારામ ભર્યા સરોવર ગયાંગ સુકાઈ. આની જ તીરેથી અમે અળગામ થયાંગ, પેલી તીરે નવ ગયાંગ. કરમ તને સંજોગમે, મધ્ય જળ વચ્ચે રહ્યાંગ, હું તો આવી ઈશ્વર પૂજવા, સામો દીધો શાપ. પરણ્યા પહેલું પાઉં, જૂથયું, મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી, છોરેને સન નહીં, સૌ સાથે પ્રેમભાવ રાખો.
ઓખાહરણ ઘરમાં કોઈ જીવને છેતરશો નહીં, સાસા ન દીજે છે માવિતર તમો કેમ. કડવું 30મું. હિજ પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ પાર્વતી કહે માગ્યું વર હું માડું. ઓખા વળતું વચન બોલી હરખાશું તેની વાર માત મુજને નમોથી. ભરથાર 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદેશ લાજ મુડા શકા. ચડી પાર્વતીને રેસ નિર્લજ થઈ તેમ કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ. જી નરે ગજ 3 વાર તું એમ બોલ્યામ પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 હજી ન શાપ. એવો સાંભળીને કંપી રાજકુમારી પુરુષને નારી ઘનેરી તું સાંભળ મોરી માયા નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુન્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશી નો દન ત્યાર સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તનો જીવન. તું જાગ્યા કેડે ઓળખશે તને કહું છું સત્ય વિવેક 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સાર. અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતાં ઓખાબાઈના દિન ઉપર જાય દિન. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશી નો દિન. સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભુવન આજ. સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તનો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપ. તન હજુ એ ન આવ્યો હજુ એ ન આવ્યો પ્રાણ તનો જીવન. પહોર રાત તો વહી ગઈને હજુ ન આવ્યો કોઈ. ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાય ને બારી ડોલે ખડખડાટ બહુ થાય. ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર. બોલ્યા વિના નહીં ઉઘાડું હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરાંગ ગાય. ચેન કાની પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારનું ખડખડવા લાગ્યું જ્યારે ઓખાબાઈએ દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેના સ્તંભને તે તનો પડછાયો તે ઓખા નજરે દેખે. ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી. બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ. શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે બકોર. ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે રૂવે છે નાર. ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિરાધાર. વચન આપનું મિથ્યા કરવા બંઠા બાણ કુમાર. તામસી વિદ્યા મોકલી તે નિદ્રાનો ભંડાર. મધ્ય રાત તો વહી ગઈ ને નીચાના લોચન. સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમ્નનો તન. કડવું 31મું. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે. સ્વપ્નાંતરમાં વર્ષસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખડકે મીરળ ચૂડી રે. સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતીડી રે. સ્વપ્નાંતરમાં વરત્યાંગ છે મંગળ ચારે ચાર રે. સ્વપ્નાંતરમાં આરોગ્ય કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે. સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હા ચિત્રલેખા ભરી નિદ્રામાંથી જાગી રે. અનથી તનપુષ્ટ થાય છે પવિત્ર વાંચનથી મન અને તનપુષ્ટ થાય છે. ઓખાહરણા ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે તે તો કેમ કરી થાશે. અળગું રે જાગ જો રે ઓખા જોઈએ તે માગ રે. જે ઓખા ભરી રે નિંદરમાં જાગી. અંગો અંગ અંગીઠી લાગી ફટ પાપણ. શે શિવને જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણી રે એ શું કીધું અમૃત લઈને વિક્ષ દીધું. બેડી પાની અડી કરડી ખાધી મન વિના મુખ મરડ. જુઓ મારા કરમની કરની વર્ષે મેલી ગયો મને પરની. પીયુને જે મતી આવી મારા નાથ ગયા રે રીસાવી. મારા હૈયા કેરો હાર આણી પ્રિય આપો આણીવાર. કડવું રૂમ 32મું. અસહ્યર શતરુ શેન થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે હો ઉમિયાનો વર. આજ સફળ થયો ને જપતાં દહાડી દહાડી રે હો. અધવચ કુવામાં મુજને ઉતારી રે વચ્ચેથી. વરત મેલ્યું વાઢી રે હો સહિયર રે. બાગ બગીચામાં ફૂલ ફલ્યાંગ છે રે હો. છેતરી જાય છે દહાડી દહાડી રે હો સહિયર રે. ગુંડી સહિયર શતરુશેન થઈને લાગી મને સ્વપ્નામાંથી જગાડી. કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડ વરસ. સ્વપ્ને થયો સંયોગ શાપ દઉં છું સૂરજ દેવતા. હું જ જોગે પડીયો લીજો. સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર અમૃતરસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગન કામિની ગઈ પંડિતની પાસ. હું તમને પૂછું પંડિતો એક દિન કિતના માસ. ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કરજો એક પળ. પીયુ વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા તારી બે પાંખો માંગીશ હું મારા
સાજનને મળી તારી પાંખો પાછી દઈશ, પાંખ પ્યારી પંથ વેગળા, તારો પિયું કોણ જદેશ, કોણ રંગે તારો પિયું હશે, પહેરે કોણ જવેશ, લેખ છઠ્ઠી તણા, તે મટી કેમ જાય, કર્મે લખ્યું, તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય, મધ્ય નિશા સામે રે, માળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો, કયાં ગયો રે, બાઈ મારા સ્વપ્નનો ભરથાર, નિંદ્રણ મારું કયાં ગયું રે, બાઈ મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળી ગયું રે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે, પિયું પરદેશિયા રે, ગુંડા મને લીધી, શે નવ સાસ, આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ન કેરી રાખ, લાવ સખી વીક પીવું રે, બાઈ મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે, બાઈ મને વાગ્યા વિરહના બાણ, પાપી મારો વેડફી નાખે એ રાક્ષસ છે, જીવડો રે, ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ, રોતાંગ રોતાંગ જયા ગયા રે, વન નાથ મેલી ગયા રે, બાઈ મારા કોણ જન્મના પાપ, આજ ડીશ જમના નહીં, સ્વપ્ના કેરી રાખ, જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુ વટદાદ રે, હું તો મારા પ્રાણ તજીશ, સંપત્તિ મોજ શાંખમ, કડવન 34મું, સ્વપ્ને દીઠું જો નીપજે, ઓખા રવે ચિત્રલેખા, વિનવે ઘેલી સહિયર ન શય, સ્વમકે દુઃખ ફે લોવે, માખણ નીપજે, લોખું કાઈ ન, તો દુઃખ ન પામે કોઈ, જળ વલોવે, મુશિવ એકવાર આવે માશ, સખી તું તો ચિત્રલેખાય, મવેરન થઈ વિધાત્રી, જેને આડા લખિયા આ કંક કરનીનાંક, હાથમાં તો ઘસીને વાડું નાક, મમ કરમ લખાવે તો લખે, ભરીને મળ્યા, ભોગવો તેમાં વિધાત્રીનો શોવાંગ, વિધાત્રી આપે તેને લક્ષ્ય દિયે, ના તન છે, એકવાર પોકારે બારને, તેને પુત્રી જને, લાંચ લઈ લખતી હતી, તો આપત સૌથી પહેલું, મારા પિયું વિજોગન જાણતી, મારું મરણ લખાવત વહેલું રે, કડવું 35મું, સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય, એક રંગ હતો, તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે, હસ્તી ઝૂલે તેને બારણે, રથ ઘોડા, પરમ વિશાળ રે, જાગીને જોવા જાય ત્યારે, ગર્દવ ન મળે એક, સ્વપ્નું એક નિર્ધનિયો તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં, સાર તેના દેશ વિદેશ વહાણ ચાલે, વાણોતર છે સાર, જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે, પાસ સ્વપ્નું એક મૂલક હતો, સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે, મુખે ના આવડે પાષાણ, સ્વપ્નું એક વાંસીયો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ, સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય, કડવું 36મું, ચિત્ર ચાલીને વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને, લેખન લાવીને, કર્મ ન રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, હવે સ્વર્ગલોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે, સુરલાખ લખ્યા, ભડલાખ લખ્યા, જનલાંકન તપલોક લખ્યા, સત્યલોક લખ્યા, વૈકુંઠ સતેબે લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું, હવે ઓખાબાઈ તમે ઓરામ આવો ને, આમાં હોય તે, વહાલા બાલાવા આંખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે, બાળે બાળે, આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતું રે, ચિત્ર ચાલીને વાનો વાળીને, લેખ લાવીને, કરમાન શાહીને, રંગ ભેળીને, પટ મેલીને, હવે પાતાળ લોક હખ્યા રે, લખ્યું, વિતળ લખ્યું તેની વાર રે, લખ્યા પાતાળ લોકના રાય રે, નાગ લોક જમ્યા ઘણી વાર રે, વાસુકી નાગ લખ્યા, ત્રિષ્કક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા, ને મણિધર લહ શશનાગ લખ્યા તેની વાર રે, મારી ઓખાબાની સલુના મોરામ આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને, બળ્યું બળ્યું એનું દર રે, હું શું સ્વપ્નાંતરમાં પરની આવા સર કરે, આ તો કાળા લીલા પીળા સાફ રે, લખનારા ચિત્રલેખા તારા બાપ રે, ચિત્ર ચાલીને વાનો વાળીને, દીવો બાળીને, કાજલ પાડીને, મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે, અજમેર લખ્યું ને અલિયાવર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને, એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા, શ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તીમુખા લખ્યા ને ગંધર્વમુખા લખ્યા, લખી જાભરતી ભાર 18 રે, ઓખા આવી જુઓ ભરથાર રે, બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે, શું હું સ્વપ્નાંતરમાં પરની આવા ઝાડ રે, બાઈ લખતાંગ તે લેખન તૂટી રે, ખડિયામાંથી રૂશનાઈ ખૂટી રે, થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે, કડવું 37મું, સોરઠ દેશ સોહામનો, મુજને જોયાના કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ, સોરઠ દેશ સોહામનો, ન ચડ્યો ગઢ ગિરનારહ, ન નહાયો ગંગા ગોમતી તેનો એળે ગયો,
અવતાર સોરઠ દેશ સોહામનો ઢેલ ગેલ કરંત ગંગોદક ભરી કંચુકી રાય હરિચરણે ધરન સોરઠ સુઘડ માનવી રોજ નીત નીત કરે વહેવાર એક નગર રહી માનવી કરે ઉભો ઉભો જુહાર હજુ આજ રે સ્વપ્નામાંગ દીઠા ગોમતીના નીર રે આજ રે સ્વપ્નામાંગ દીઠા દળદરજીના વીર રે આજ રે સ્વપ્નામાંગ દીઠો સુંદર વર ભરથાર તેથી અમે અડધામ ઊંધ્યામને અડધામ જાગતામ રે તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।